અંકલેશ્વરની રોયલ એકેડમીમાં આ કૌભાંડ ચાલતું હતું। ધોરણ 10-12 આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। દિલ્હીથી માર્કશીટ બનીને આવતી હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસને બાતમી મળતા એકેડમીમાં દરોડા પાડ્યા। પોલીસે પ્રિન્ટર, કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભાવિન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, જેવી રીતે આ સમગ્ર નકલી માર્કશીટનો કૌભાંડ સામે આવ્યો છે, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? જી, થોડા દિવસ પહેલાથી જ આ સર્ચ ચાલતું હતું અને જે ભરૂચના એસઓજી પોલીસે મોટું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। અંકલેશ્વરની જે રોયલ એકેડમી છે ત્યાં જે સામાન્ય દુકાન છે તેની અંદર રોયલ એકેડમી કરીને આ કૌભાંડ ચાલતું હતું। ત્યાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા હોવાની બાતમી મળતા એસઓજીએ છાપો માર્યો હતો અને પોલીસે પ્રિન્ટર, કોમ્પ્યુટર અને જે બીજા સાધનો છે તે કબજે લીધા હતા મુદ્દામાલ સાથે। આરોપીના જણાવ્યા મુજબ જે માર્કશીટ આવતી હતી તે દિલ્હીથી તૈયાર બનીને આવતી હતી અને માત્ર જે 15,000 રૂપિયા છે તે 15,000 રૂપિયાની બરાબર રકમ જે વિદ્યાર્થીઓ પાસે લઈ અને 7,500 રૂપિયા કમિશન કાઢીને બાકીની રકમ દિલ્હી પહોંચાડીને એમની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી। આ મામલાની જે હજુ છે તે સઘન પૂછપરછ પણ ચાલુ છે। એસઓજી પોલીસને આ મોટી સફળતા મળી છે। જી બિલકુલ, આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ। તો નકલી માર્કશીટનો મોટો કૌભાંડ સામે આવ્યો છે, જે મામલે તપાસ કરવામાં આવી રહી છે। દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ અહીં બનાવવામાં આવતી હતી, દિલ્હીથી માર્કશીટ બનીને આવતી તેવો પણ ખુલાસો।